એક વિચાર કરો કે જેમ આપણે કથા વાર્તા સાંભળીએ છીએ તો એમ શ્રીજી મહારાજ પણ કથા વાર્તા શું સાંભળતા હશે? અને સાંભળતા હશે તો કોની કથા સાંભળતા હશે? કેટલી ઘડીક સુધી સાંભળતા હશે? તો આવા પ્રશ્નો આપણા મનની અંદર થાય, કારણ કે શ્રીજી મહારાજે તો ઉપદેશો આપ્યા છે, તો પછી એમને કથા વાર્તાની શું જરૂર? પણ જો શ્રીજી મહારાજ કથા વાર્તાના આગ્રહી હતા અને શ્રીજી મહારાજનો એ પ્રતાપ અને ઐશ્વર્યની આજે આપણે વાતો કરવી છે, અને એ તેરાના પ્રાગજી પુરાણી કે જેઓ ભણ્યા નહોતા એટલું બધું, છતાં પણ શ્રીજી મહારાજના એ પ્રતાપથી ઐશ્વર્યથી કેટલી બુદ્ધિ પ્રતિભા એમને પ્રાપ્ત થઈ, અને શ્રીજી મહારાજ એ કથા વાર્તાના આગ્રહી પોતે છે. તો એવા જીવન પ્રસંગોની આજે આપણે વાતો કરવાના છીએ. ખાસ તો પ્રાગજી પુરાણીના તે જીવન પ્રસંગો જોઈને આપણા જીવનની અંદર પણ આ કથા વાર્તાનું કેટલું મહત્વ આપણે રાખવાનું છે. કારણ કે જો ભગવાન સ્વામિનારાયણ કથા વાર્તાના આટલા બધા ઈશ્કી છે, તો આપણે પણ એવું થવાનું છે. તો એ વિષય ઉપર આજે આપણે પ્રવચનનો લાભ લઈએ. શરૂઆત આપણે મંગલાચરણથી કરીશું. કૃપા કરો મુજે ઉપરે સુખ નિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. સ્વામિનારાયણ ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. દરેક દિવ્ય મુમુક્ષોને અધિક માસના જય સ્વામી નારાયણ. અધિક માસ ચાલી રહ્યો છે. વિવિધ વિષયો ઉપર આપણે ઘણા બધા દિવસથી પ્રવચનનો આસ્વાદ માણી રહ્યા છીએ. તો આજે આપણે એક એવા ભક્તરાજની વાત કરવી છે કે જેમનું નામ છે પ્રાગજી પુરાણી. પોતે બ્રાહ્મણ હતા, પરંતુ આ પ્રાગજી પુરાણીના વૃતાંત દ્વારા શ્રીજી મહારાજના સામર્થ્યની પ્રતાપની વાતો આજે આપણે સાંભળવી છે. એવા ચમત્કારિક પ્રસંગોની આજે વાતો કરવી છે કે જે પ્રસંગોમાંથી આપણને ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત થાય, અને ભગવાનને જો કરતા હરતા ભણા માનીએ, અને એટલું જ નહીં, ભગવાન જે કરે તે મારા સારા માટે કરે છે, જો આ વિચાર આપણા જીવનની અંદર જો આપણે આત્મસાત કરીને રાખીએ, તો આ પ્રાગજી પુરાણી જેવી શક્તિ આપણામાં પણ આવે. આ પ્રાગજી પુરાણીની વાતો આજે આપણે કરવી તો છે, પરંતુ સાથે સાથે કથા શ્રવણનો મહિમા અને શ્રીજી મહારાજના ઐશ્વર્યની વાતો પણ કરીશું. અને ખરેખર એમના પ્રસંગો દ્વારા ઘણી બધી એ આપણને નવી માહિતી કયો, વિગતો કયો, કથા કયો કે પ્રવચન કયો, એ જાણવા આપણને મળશે. અને દરેક કાર્યની અંદર આપણે ભગવાનનું કર્તૃત્વ પણ માનીશું. આમ તો સદગુરુ નિષ્કાન સ્વામીએ ભક્ત ચિંતામણી નામનો ગ્રંથ લખ્યો છે. આ ભક્ત ચિંતામણી ગ્રંથની એ લખવાની શરૂઆતની અંદર પ્રકરણ 1ની અંદર જ તેમને મંગલાચરણ કરેલું છે, અને ગ્રંથની શરૂઆતની અંદર ભગવાનને એમને યાદ કર્યા છે, ભગવાનનો એમને પ્રતાપ દર્શાવ્યો છે. અને એ પ્રતાપ રહ્યો ને, એ આજે આપણે સમજવાના છીએ કે આ પ્રાગજી પુરાણીને એ કેવો પ્રતાપ એ મહારાજે આપેલો હતો, અને મહારાજના ઐશ્વર્યથી જ તે. આમ તો શ્રીજી મહારાજ કચ્છ ભુજની અંદર વારે ઘડીએ દર વર્ષે પોતે વિચરણ કરવા માટે જાય જ તે. જેમ કારિયાણી હોય, સારંગપુર હોય, લોયા હોય, ગઢડા હોય, અમદાવાદ હોય, તો એવી જ રીતે મહારાજ કચ્છની અંદર પણ પોતે વિચરણના કરવા માટે જતા. કારણ કે રામાનંદ સ્વામીએ એ કચ્છ અને ભુજની અંદર ઘણું બધું વિચરણ કરેલું, અને ઘણા બધાને સત્સંગીઓ કરેલા હતા. એટલે શ્રીજી મહારાજ કચ્છની અંદર વિરાજમાન હતા, અને તેરા ગામના તે નાથા સુથાર હતા, એમના ઘરે પોતે મહારાજ બેઠા હતા અને બધી કથા વાર્તાઓ કરતા હતા. તે રોજ કથા વાર્તા થતી, અને એક બ્રાહ્મણ પોતે દરરોજ કથા વાંચે, અને શ્રીજી મહારાજને દર વખતે કે મહારાજ, તમને કઈ શંકા થાય ને તો પૂછજો, વિચાર તો કરો કે જે ભગવાનના સામર્થ્યથી, જે ભગવાનના પ્રતાપથી એ આપણને વિચાર આવે, આપણે કામ કરવાની આપણને પ્રેરણાઓ મળે, અને એ જ બ્રાહ્મણ એ ભગવાનને કહે છે કે તમારે કોઈ પ્રશ્ન હોય તો, મને શંકા હોય તો પૂછજો. અને એક દિવસ શ્રીજી મહારાજે પાછો પ્રશ્ન પૂછ્યો પણ ખરા, અને જો ભગવાન તો પરીક્ષા લે જ તે. એટલે તરત પ્રશ્ન કેવો પૂછ્યો, સ્વાભાવિક રીતના એને બ્રાહ્મણને કંઈ આવડ્યો નહીં, એટલે ઉત્તર ન આવડ્યો, એટલે
એને તો કીધું કે તમે તો સભામાં મારી લાજ લીધી, મને હેઠું જોવરાયું, અને પોતે પોથી બાંધીને આ બ્રાહ્મણ તો રિસાઈને ચાલી નીકળો. બીજા દિવસે શ્રીજી મહારાજે એને બોલાવીને લાવવા માણસ મોકલો, પણ એ ન આવ્યો. અને એટલે શ્રીજી મહારાજે કીધું કે તો અમારે તો કથા વિના તો નહીં ચાલે. જો ભગવાન રહ્યા ને એ કથા વાર્તાના આગ્રહી છે, વ્યસની છે. જેમ કોઈ વ્યસની વ્યક્તિ હોય તો એને લાવી ન દેવામાં આવે ને ત્યાં સુધી એને ચેન ન પડે. એમ શ્રીજી મહારાજ પણ પહેલેથી બાળપણથી કથા વાર્તાના વ્યસની હતા. આપણને રામ પ્રતાપભાઈનો અને ઘનશ્યામ પ્રભુનો એક બાળ પ્રસંગ પણ આપણને ખ્યાલ જ છે. કારણ કે ઘનશ્યામ પ્રભુ બાળપણથી જ તે પોતે હનુમાન ગઢી હોય, રાધા રમણની મંદિર હોય તો ત્યાં પોતે જઈને કથા શ્રવણ થતું હોય તો ત્યાં બેસે અવશ્ય, અને પૂરું થાય ને પછી જ ઊભા થાય. અને ગમે ત્યારે નાના મોટા પ્રસંગોની અંદર પણ ઘનશ્યામ પ્રભુએ કથા વાર્તા સાંભળેલી છે. તો આવા પ્રસંગો આપણે સાંભળેલા છે. એટલે આમ કહી શકીએ બાળપણથી જ તે શ્રીજી મહારાજ કથા વાર્તાના પોતે એ આગ્રહી હતા. કથા વાર્તા કરતા પણ હતા અને એટલી સાંભળતા પણ હતા. એટલે એમણે તો કહી દીધું બધા ભક્તોને કે અમારે કથા વિના નહીં ચાલે. એટલે એ વખતે એક બ્રાહ્મણ મહિલા શ્રીજી મહારાજના દર્શન કરવા માટે આવે છે. એટલે શ્રીજી મહારાજે તેમને અનેસપણે પૂછી લીધું, માજી તમારે કેટલા દીકરા છે? તે માજીએ કીધું, મહારાજ મારે એક પ્રાગજી નામનો દીકરો છે. એટલે શ્રીજી મહારાજ કે તમારા દીકરા પ્રાગજીને અમારી પાસે મોકલશો તો અમારે એમના મુખે જ કથા વાર્તા અમે સાંભળવા માંગીએ છીએ. જો તમારી ઈચ્છા હોય તો મોકલો. હવે જો આવું મહારાજે કીધું તો ઓલી મહિલાબાઈ તો બહુ રાજી થઈ જાય. પણ એને મહારાજને શું કીધું કે જો મહારાજ, મારો પ્રાગજી તો હમણાં જ શાસ્ત્રો ભણવા બેઠો છે, અને કાવ્યો પુરાણો ગ્રંથ ભણવાની તો એને શરૂઆત જ હજી કરી નથી, અને એને કથા કાંઈ વાંચતા આવડશે નહીં, મને એવું લાગે છે. તે શ્રીજી મહારાજ કે તમે એની કઈ બહુ ચિંતા ન કરો. જો આપણા મનની અંદર છે ને ચિંતા હોય છે, પ્રશ્ન હોય છે કે આ થશે કે નહીં થાય, આમ કેમ થાય, ભગવાન કેમ આમ કરે છે. એટલે આપણા મન રહ્યું ને અસ્થિર છે, સ્થિર નથી, સ્થિત પ્રજ્ઞતાની અવસ્થા નથી. જો પૈસા મળે ને તોય તે આપણને દુખી, ન મળે તોય દુખી, માન સન્માન મળે તોય તે પ્રશ્ન, ન મળે તોય પ્રશ્ન. આપણને બધી રીતે પ્રશ્ન છે. આમ તો છે ને જાગીએ ને અને સૂઈએ ને ત્યાં સુધી નકરા પ્રશ્નોમાં આખું આપણું જીવન વહી જાય. જાગીએ ને તરત પ્રશ્ન થાય, જમવાનું તરત મળે જ સારું, આજ મોડું થઈ ગયું, આજે આમ કરવાનું, આ કરવાનું, આ બાકી છે, આમ થયું. નકરા પ્રશ્નો પ્રશ્નો ને પ્રશ્નો જ તે. પણ જો આપણે છે ને ભગવાનને કરતા હરતા નથી માનતા, એટલે આપણું મન રહ્યું ને પ્રશ્નમાં ને પ્રશ્નમાં મૂંઝાઈ જાય. પણ મહારાજે તો આ બાઈ હરિભક્તને કહી દીધું, જો તમે એની કઈ ચિંતા ન કરતા, એને તમતાર મારી સમક્ષ એકવાર લાવો, એટલે કથા વાર્તા વાંચવાનું છે ને બધું જ્ઞાન એને આપમેળે આવી જશે. અને આ પ્રાગજી દવે હતા પુરાણી, પોતે કઈ હજી તો ભણવાની શરૂઆત એટલી બધી નહોતી કરી. અને શ્રીજી મહારાજ પાસે જ્યાં આવ્યા અને શ્રીજી મહારાજના ચરણોમાં દંડવટ કરીને બેઠા. અને આમ તો શ્રીજી મહારાજ તો બધું જાણે, એટલે પૂર્વની ઓળખાણ હોય એવી રીતે એમને આવકાર્યા. અને પ્રથમ જ દિવસે બધાની નવાઈ વચ્ચે એમને શ્રીમદ ભાગવતની કથા એવી રસપૂર્વક કરીને કે આમ બધાને થઈ ગયું કે આ તો વર્ષોથી આ કથા વાર્તાને ભોમ્યો ન હોય એવું બધાને મનોમન થઈ ગયું. ને એવી સરસ મજાની રસાળ શૈલીની અંદર કથા વાર્તા કરી. અને જો એ શ્રીજી મહારાજના કર કમળના દિવ્ય સ્પર્શથી એ પ્રાગજી દવેના તો એ જ્ઞાન ચક્ષુ હતા એ ખુલી ગયા હતા. અને શ્રીજી મહારાજના શરણે જવાથી એને ક્યાંય ભણવા જવાની કાંઈ જરૂર પછી લાગી નહીં. અને શ્રીજી મહારાજે પોતાની પાસે હંમેશના માટે આ પ્રાગજી દવેને રાખી પણ લે છે. આ શ્રીજી મહારાજનો પ્રતાપ છે. એટલે જ તે સદગુરુ નિષ્કાન સ્વામી, જેમ આપણે શરૂઆતમાં વાત કરી એમ, કે ભક્ત ચિંતામણી ગ્રંથની શરૂઆતમાં તેમને પ્રાર્થના કરી, અને એમાં 4 કડીઓ રહીને આપણે દરરોજ નિત્ય યાદ રાખવા જેવી છે. જ્યારે પણ આપણે હતાશ નિરાશ થઈ જઈએ ને, અને જ્યારે આપણને કંઈ સૂજે નહીં ને, ત્યારે 4 કડીઓ આપણે યાદ કરી રાખવી, લખી નાખવી જોઈએ. શા માટે? કારણ કે ભગવાનનો સંતનો કેટલો પ્રતાપ છે ને એ નિષ્કાન સ્વામી અહીંયા લખેલો છે. તો આપણે એ કડીઓનું શ્રવણ કરીએ, અને પછી આ પ્રાગજી દવેને કેવું સામર્થ્ય ભગવાનની કૃપાથી આવ્યું ને એની પણ વાતો કરવી છે. પણ સદગુરુ નિષ્કાન સ્વામી પોતે લખે છે ગ્રંથની પ્રથમ પ્રકરણમાં તે શરૂઆતની અંદર કે તમારા પ્રતાપ થકી પાંગળો પર્વત ચડે,
તમારા પ્રતાપ થકી અંધને આંખ્યો જડે, તમારા પ્રતાપ થકી મુખો મુખે વેદ ભણે, તમારા પ્રતાપ થકી રંક તે રાજા બને. તો જો અહીંયા નિષ્કાન સ્વામી ભગવાનનો મહિમા વર્ણન કરવામાં આવેલો છે કે તમારો જો પ્રતાપ હશે ને, તમારી જો કૃપા હશે ને, તો પાંગળો હશે ને એ પર્વત અમે ચડી જશું. જો તમારો પ્રતાપ હશે ને, તમારી અમી દ્રષ્ટિ અમારા ઉપર હશે ને, તો અંધ હશું ને તોય અમે દેખતા થઈ જઈશું. અરે મૂંગા હશું ને તો બોલી શકીશું ને, વેદ ભણીશું, અને અમે ગરીબ હશું ને તો ધનવાન થઈ જશું, પણ તમારા પ્રતાપથી જ તે પાછું એ નિષ્કાન સ્વામી લખે છે. એમના પ્રતાપથી તમે ગમે તે સ્થિતિ સુધી પહોંચી શકો, પણ અનુસંધાન હોવું જરૂરી છે. અને જો અનુસંધાન ન હોય તો એ સ્થિતિ સુધી તમે પહોંચી ન શકો. કારણ કે શ્રીજી મહારાજને એક દિવ્ય સ્પર્શથી આ પ્રાગજી દવે પોતે એવી સ્થિતિને પોતે પ્રાપ્ત કરી શક્યા. જ્ઞાન ચક્ષુ ખુલી જાય છે. અને કેવું સામર્થ્ય, કેવી ભગવાનની કૃપા એમના ઉપર વરસી. તો જ્યારે શ્રીજી મહારાજ ભુજથી જ્યારે ગઢપુર પધાર્યા, તો શ્રીજી મહારાજે ભાગવત ને બધું અષ્ટાદશ પુરાણ ને અષ્ટાદશ સ્મૃતિ ને આવા બધા વેદના બધા ગ્રંથો હોય ને, એક પદ્માનંદ સ્વામી હતા જે સંન્યાસી, એમની પાસેથી દેશાંતરમાંથી અજાણ્યા પ્રાચીન ગ્રંથો શ્રીજી મહારાજે મગાવ્યા હતા. અને આ પ્રાગજી પુરાણિત આ બધા ગ્રંથો શ્રીજી મહારાજ સમક્ષ નિયમિત રૂપે વાંચે. અને શ્રીજી મહારાજે એમને એવું સામર્થ્ય આપ્યું ને કે કેટલાક કાવ્ય પ્રકાશ ને આ બધા કાવ્ય ગ્રંથો હોય, અલંકારના ગ્રંથો ને ભણ્યા વિના તે ઉકેલી શકતા. હવે તમને ઉર્દુ ભાષા બોલવાનું કહું, તેમ બોલી શકો? ન બોલી શકો. ગમે એટલો પ્રયત્ન કરો, ન બોલી શકો, લખી ન શકો. પણ જો ભગવાનને સંતનો પ્રતાપ હોય તો, કૃપા હોય તો બોલી શકો. પણ એમનું કર્તૃત્વ પણ મનાવવું પડે. હવે આ પ્રાગજી પુરાણી તો પોતે એક પલાઠીની અંદર શ્રીજી મહારાજ સમક્ષ બેસી જાય, આજુબાજુ સંતો હોય, પરમહંસો હોય, અને દરરોજ 1-2 અધ્યાય નહીં, 20-25 અધ્યાય વાંચે, તોય એમનું માથું કે કેડ કઈ દુખે નહીં, થાક કઈ ન લાગે. આપણે 2 કલાક બોલીએ ને ત્યાં ગળું બેસી જાય, જેમ મારું ઘણી વખત બેસેલું જ હોઈશ. તો આપણે તો આપણી જો લિમિટ રહે ને એ છે, પણ જો ભગવાનને સંતની કૃપા થાય તો બધું તે સારું થઈ જાય, કોઈ પ્રશ્ન ન રહે. અને શ્રીજી મહારાજે એને મુકમ કરોતી વાચાલમ એવું આમ સામર્થ્ય આપી દીધું. અને પછી તો કોઈ પણ ગ્રંથને આમ હાથમાં પકડે ને એટલે સંપૂર્ણ જ્ઞાન એમને થઈ જાય. આપણે ઘણી બધી વખત આપણે એવું સાંભળેલું છે, અને અત્યારે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો, એઆઈ જેને કહેવાય, તેવા રોબોટ્સ છે જે પોતે બધું તે સ્કેન કરીને એનું બધું ડેટા એની પાસે બધું, તમારે ખાલી કહેવાનો, કમાન્ડ જ આપવાનો, જવાબ એની પાસે ઓટોમેટિક હોય. એવા તમે જુઓ કે મેટા કંપનીના એવા સનગ્લાસીસ આવે છે કે જે તમારે પહેરી લેવાનું, તમારું કોમ્પ્યુટર માઉસ બધું દેખાય, તમે ધારો એ કરી શકો, બોલો, એક ક્લિકથી, આંગળીના ટેરવા ઉપરથી. તો આવી સ્થિતિ બોલો મહારાજે આ પ્રાગજી દવેને આપી દીધી, પુરાણીને આપી દીધી. સામર્થ્ય એટલું, હાથમાં પકડીને બધું જ્ઞાન થઈ જાય. અને જ્યારે વાંચવા બેસતા ને ત્યારે એમ થતું ગ્રંથ એમણે કામ કંઠસ્થ ન કરી નાખ્યો હોય, મુખપાઠ ન કરી નાખ્યો હોય. કારણ કે અટપટાય શ્લોક તો હોય જ તે, અને શાસ્ત્રનું પઠન કરવું, વાંચન કરવું એ અઘરી બાબત. હજી કાવ્યો ન, તમે ગમે તે ગદ્ય પદ્ય વાંચી શકો, કવિતા તમને વાંચવાની ગમે, વાર્તાય વાંચવી ગમે, પણ ગ્રંથોને વાંચવા એટલે એમાંય સંસ્કૃત શ્લોકો હોય ને એનું અદ્ભુત જે ગૂઢ કાવ્યો એને વાંચવા એટલે તો એ પોતે સાહજિક રીતે વાંચી લે. અને ભલભલા મુનિવર હોય ને એ શરૂઆતમાં અચકાઈ જાય. પણ જો શ્રીજી મહારાજની કૃપા થઈ તો પ્રાગજી દવેની પ્રગતિ અણધારી રહી ગઈ. એવી અણધારી રહીને ન પૂછો વાત, અટકાણી જ નહીં. અને એમની સમક્ષ રજૂ કરવામાં આવેલા કોઈ પણ ગ્રંથ હોય, શ્લોકો હોય, ટીકાઓ હોય, તો એમને ઉકેલવામાં ક્યારેય કંટાળો ન આવે. અને કથા વાંચવામાં પ્રાગજી દવેનો કોઈ જોટોય નહોતો. એવો મહારાજે એવું આમ સામર્થ્ય આપ્યું ને, ન પૂછો વાત. અને જો શ્રીજી મહારાજ રહ્યા ને એ કથા વાર્તાના પોતે આગ્રહી હતા, વ્યસની હતા. તમે જુઓ કે કારિયાણીની અંદર શ્રીજી મહારાજે 7 વાર ભાગવતનું લાગટ શ્રવણ કરેલું હતું, 7 વખત. હવે આપણે તો એક વખત કંઈક સાંભળીએ ને આ તો આવી ગયું, પણ ભાઈ એક જ હોય
પણ એને વ્યવસ્થિત દ્રઢ કરવાનું હોય. પણ આપણા મનની અંદર આવા વિચારો હોય. પણ તમે જુઓ કે 7 વખત ભાગવતનું તો શું શ્રીજી મહારાજને કંઈ ખબર જ નહોતી? હાવ અજાણ હતા. બધુંય જાણે, તનકી જાણે, મનકી જાણે, જાણે ચિત્તકી ચોરી. બધુંય જાણે છે ભગવાન. સર્વ કરતા, સર્વ નિયંતા ભગવાન છે. પણ તમે જુઓ કે એમને આપણને પ્રેરણા મળે, આપણે કંઈક શીખી શકીએ, આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધવી, એ માટે તેઓએ આવા ચરિત્રો કર્યા છે. અને કથા શ્રવણ એમને સાંભળવું ગમતું અને કરવું પણ ગમતું. તમે જો જમતી વખતે હોય, સ્નાન કરતા કરતા હોય, સંતોની આ પંગતમાં પીરસતા પીરસતા હોય, વહેલી સવારે, મોડી રાત્રે, એકાદશીના દિવસે તો આખી આમ કહેવાય ને 24 કલાક સુધી કથા શ્રવણ કરવાનું, ભજન ભક્તિ તે કરવાની. તો જો આ આપણને એમના ચરિત્રો દ્વારા, એમના પ્રસંગો દ્વારા આપણને ખ્યાલ આવે છે. એટલે જો આ ખરેખર જેમ ભગવાન, આપણા ભગવાન જો આટલી કથા વાર્તાના વ્યસની હોય, તો આપણે એમના શિષ્યો છીએ, તો આપણે પણ કથા વાર્તા રહ્યું ને એ પ્રથમ સ્થાન રાખવું જોઈએ. નવધા ભક્તિમાં તમે જુઓ કે પ્રથમ સ્થાન કથા વાર્તાને આપવામાં આવે છે. અને એવું નથી કથા કે કોઈ પણ એક પર્ટિક્યુલર, પણ આપણે આપણા જીવનમાં ઉત્કર્ષ માટે, આધ્યાત્મિક માર્ગે, લૌકિક માર્ગે આગળ વધવા માટે ગ્રંથો આપણને સાચી દિશા આપે છે. આ ગ્રંથોના આધારે જો તમે જીવન જીવો ને તો કંઈ પ્રશ્ન ન થાય. તમને એક શ્રીમદ ભગવદ્ ગીતાનું એક ટૂંકું એક વાક્ય કહું. એમાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું છે કે અપેક્ષા રહીને એ અપેક્ષાથી જ તે એ ક્રોધ ઉત્પન્ન થાય છે, અને ક્રોધથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, અને બુદ્ધિ ભ્રષ્ટ થાય ને પછી સત કે અસતનો વિવેક ન રહે. હવે આ વાક્ય ઉપર તમે વિચાર કરો. ઘરની અંદર જ્યારે પણ તમે અપેક્ષા તમારા માતા પિતા તરફ પાસેથી રાખી હશે, ધર્મપત્ની પાસેથી રાખી હશે, ત્યારે તમે એ અપેક્ષા નહીં પૂરી થાય તો તમને ક્રોધ આવશે. ક્રોધ આવશે એટલે બુદ્ધિ ભ્રષ્ટ થશે. ન બોલવાનું, ન કરવાનું તેમ કરશો. આ તો મેં ખાલી સેમ્પલ આપ્યું, પણ આ તો આમ કહેવાય ને હોલસેલ ગોડાઉન. એ તો ધર્મ ગ્રંથોના એક એક શ્લોકમાં, એક એક વાક્યોના ભાવાર્થમાં, નિરૂપણમાં સમાયેલું છે. તો આ તો મેં શ્રીમદ ભગવદ્ ગીતાનું એક ટૂંકું વાક્ય, એમાંય તે 4 જે હોય એમાંથી એક ટૂંકું વાક્ય, 25% જ ભાગ કીધું. આવું તમે વચનામૃત સ્વામીની વાતો, જીવન પ્રસંગો તમે જો, તોય આપણને ઘણું બધું પ્રેરણા પ્રાપ્ત એ થાય છે. એટલે ખરેખર આ કથા વાર્તા રહીને એ આપણા પ્રશ્નોનું સમાધાન કરે છે. અને શ્રીજી મહારાજે પ્રાગજી પુરાણી સાથે ઘણી બધી એવી દિવ્ય લીલાઓ પણ કરેલી હતી. કથા વાર્તા તો સાંભળતા. એકવાર શ્રીજી મહારાજે મૂળજી બ્રહ્મચારીને વિમુખ કરેલા. વાત એવી બનેલી કે શ્રીજી મહારાજે પોતાની જે મોજડી હોય ને, આ મૂળજી બ્રહ્મચારી કે જે પડછાયાની જેમ શ્રીજી મહારાજની પોતે સેવા કરતા, રાત દિન સેવા કરતા, એવા મૂળજી બ્રહ્મચારી હતા. અને બ્રહ્મચર્યનું વ્રતનું પાલન એવું કરતા, પાછા બાળપણથી પોતે નિષ્કામ વર્તમાનમાં દ્રઢતા વાળા. અને મહારાજને એમની જ સેવા કરવી પાછી વધુ વધુ ગમતી પણ હતી. એટલે આ તેલ ચોપડવાની સેવા આપી એટલે મહારાજે અગાઉથી કહી દીધેલું કે તમે આ સેવા બીજા કોઈને ન આપતા. પરંતુ ભાદરાના વશરામ સુથાર હતા, એમની પાસે આ બધી સેવા માગી અને કીધું કે તમે તો દરરોજ સેવા કરો છો, તો અમને લાભ આપો. એટલે મૂળજી બ્રહ્મચાર્ય દયાના ભાવથી સેવા આપી અને કીધું કે લ્યો તમે તો કરો. અને શ્રીજી મહારાજ ત્યાં જ પસાર થયા અને જોયું કે આજ્ઞાનું પાલન કરેલું નથી. એટલે તરત તે કહી દીધું જાઓ આજથી વિમુખ. અને એમ પણ કહી દીધું વિમુખ સાથે ગળું ચીકણું ખાતા નહીં, પગમાં જોડા ન પહેરતા. અને મૂળજી બ્રહ્મચારી શાંતિથી પછી ત્યાંથી વહી જાય છે ડભાણ. અને 6 મહિના સુધી પોતે રહે છે. અને મહારાજે જેમ કીધું એ પ્રમાણે પોતે ગળું ચીકણું ખાવાનું બંધ કરી દીધું, પગમાં જોડાઈ નહોતા પહેરતા, અને વિમુખ જ કરી નાખ્યા. કેટલું દુઃખ લાગે. અને ઉનાળાની અંદર પછી ત્યાં એક ભક્તને ગઢડા કેરી પહોંચાડવાની હતી, તો કોઈ જવા માટે તૈયાર નહીં. એટલે આ મૂળજી બ્રહ્મચારીએ કીધું કે લાવો હું જાઉં. અને 2 મણ કેરીનો ટોપલો હતો, એ લઈને તે પોતે ચાલતા ચાલતા, પગમાં કોઈ જોડા નહીં, અને એવી સ્થિતિમાં પોતે ગરડા આવ્યા. હવે મહારાજ આગળ આવે છે કેરીનો ટોપલો લઈને. મહારાજે કેરી તો જોઈ, પણ મૂળજી બ્રહ્મચારીનું મુખ ન જોયું. જય સ્વામિનારાયણ મૂળજી બ્રહ્મચારી કે સામે મહારાજ કઈ નથી કહેતા, અમુકનું મુખ ફેરવી નાખ્યું. પછી તો મૂળજી બ્રહ્મચારી ગઢડાની સીમની અંદર પોતે બહાર કે હવે તો મહારાજ વિમુખ કર્યો છે, મહારાજને હવે નહીં મારી સામે જોવે. એટલે પોતે નિરાશ થઈને જાય છે. ત્યાં જ તે એક સુથારણ બાઈએ જાણ્યું
એટલે એ તો મૂળજી બ્રહ્મચારીનું ઉપરાણું લઈને શ્રીજી મહારાજ પાસે આવે છે ને એવો ઠપકો દીધો, પણ મહારાજને તો એ ઠપકો પણ પ્રેમ ભર્યો લાગેલો. તે શ્રીજી મહારાજ કે મારી ક્યાં ના છે. એ જ દિવસે પછી તો સાંજે શ્રીજી મહારાજે સભામાં આવીને બિરાજમાન થયા અને કીધું, પ્રાગજી તું અને બ્રહ્મચારી છે ને બાથો બાદ આવશો. જો મહારાજે ત્યારે એમને પછી તો એક્સેપ્ટ કરે છે, સ્વીકારે છે સત્સંગની અંદર મૂળજી બ્રહ્મચારી, પણ રાત્રે આવી લીલા કરે છે. તે પ્રાગજી કે જેવી તમારી આજ્ઞા. તે પછી બંને બાથો બાથ આવ્યા અને બ્રહ્મચારી પ્રાગજીને પાડી નાખ્યા. એટલે શ્રીજી મહારાજે કીધું કે જુઓના બ્રહ્મચારીએ તો 6 મહિના ઘી ગોળ બંધ કર્યા છે, તોય બ્રહ્મચારી જીતી ગયા. આ પ્રાગજી તો 5 શેર દૂધમાં સાકર નાખીને સવારમાં કઢીને પીએ છે અને શેર ઘીના લાડુ જમી જાય છે. અને એટલું જ જો આ બ્રહ્મચારીને જમાડ્યો હોય તો પ્રાગજીને શું થાય. અને મહારાજે આવું કીધું ને ખડખડાટ સભામાં બેઠેલા બધા હરિભક્તો અને સંતો એ હસવા લાગ્યા. તો આવી મહારાજે ત્યારે લીલા કરી. ત્યાં શ્રીજી મહારાજે બ્રહ્મચારીને કીધું કે હવે તમે છે ને અમારી સેવામાં રહો તમતાર. અને બ્રહ્મચારીએ કીધું હું તો તૈયાર જ છું. અને એમ કરીને પછી સેવામાં એ જોડાઈ ગયા. તો જો આવી લીલાઓ પ્રાગજી પુરાણી સાથે ઘણી વખત મહારાજ કરતા. શ્રીજી મહારાજ અગાઉથી આ પ્રાગજી દવેને ઘણું બધું કહી પણ દેતા, અંતર્યામી વાત જે જાણતા. સંવંત 1874 તે એક દ્રાવિડી વિપ્ર હરિહરાચાર્ય હવે પોતાને છે ને વેદાંતાચાર્ય કહેરાવતા. અને બધાને પોતે પ્રતિપાદન કરેલું કે હું જ તે પોતે વેદાચાર્ય છું. એટલે ભાવનગર જતા રસ્તામાં ગઢપુર આવે એટલે એમના અંતરની અંદર તો શું આ શ્રીજી મહારાજે જ્યાં એકાંતિક ધર્મનું જે પ્રવર્તન કર્યું છે ને એ ખરેખર ખોટું છે અને ધૂતારાસ. એટલે પોતે દ્વેષી હતો. એટલે અંતર્યામી પણ શ્રીજી મહારાજે પ્રાગજી દવેને કીધું કે છે ને આ પુરાણી રહ્યા એ પોતે વેદાંતાચાર્ય કોણ છે તમે જાણો છો. એટલે એમણે તો કીધું કે એ જે વેદાંતાચાર્યના પિતા રહ્યા ને એ અનંતચાર્ય મને અંજરમાં મળેલા છે. અને એમના મને તો છે ને વિદ્વાના કરતા તો છે ને દંભ થોડોક વધુ લાગે છે. એટલે એમાં કંઈ છે નહીં વિશેષ કરીને, અહંકાર જ ભરેલો છે. પછી તો શ્રીજી મહારાજે પ્રાગજી દવે પાસે આવું સાંભળ્યું એટલે ઘણા બધા પ્રશ્નો છે ને પ્રાગજી દવેને શીખવાડ્યા અને કીધું તમે બાપુ છે ને જીવા ખાચરના દરબારમાં જાઓ અને વેદાંતાચાર્યના આ પ્રશ્નો બધા પૂછજો. એટલે પ્રાગજી પુરાણી ગયા. એ વેદાંતાચાર્યએ પૂછેલું તમે કોના શિષ્ય? એટલે પ્રાગજી પુરાણે શ્રીજી મહારાજની જાતિ જન્મ ને કુળ ને ગામ ને બધી હકીકતો હતી ને એ કીધી. એટલે એ સાંભળીને વેદાંતાચાર્યએ કીધું કે અમારે એમને મળવું છે. તે આવી રીતના વાત કરી એટલે પ્રાગજી પુરાણીએ શ્રીજી મહારાજને આ વાત કરી. તે શ્રીજી મહારાજ તો જીવા ખાચરના દરબારમાં ગયા, વેદાંતાચાર્યને મળે પણ છે અને એમને મોટા જાણીને જીવા ખાચર પાસે 100 રૂપિયા પણ અપાવ્યા. અને શ્રીજી મહારાજ પ્રાગજી પુરાણી પાસે કથા વંચાવે ત્યારે ત્યાં બેઠેલા બધા કાઠી દરબારોને છે નિંદ્રા બહુ આવતી. હવે મહારાજે આવી રીતે અંતર્યામી પણ પ્રાગજી દવેને બધું કહેલું તો ઘણી વખત, પણ ગમે ત્યારે કથા કરે ને ત્યારે નિંદ્રા બધાને આવી જાય. અને આમાં તે આપણને જો પૈસા ગણવામાં ક્યારેય તે ઊંઘ ન આવે, પણ કથા વાર્તા સાંભળવામાં આવે. આધ્યાત્મિકતા જ્યારે આપણા જીવનની અંદર ઓછી હોય ને ત્યારે જ તે આવા પ્રશ્નો થતા જોવા મળે છે. એટલે નિંદ્રા આવી જાય. એટલે શ્રીજી મહારાજ તો ઠપકો ઘણી વખત આપે અને કે આવી સરસ મજાની કથા થાય છે અને તમને ઊંઘ કેમ આવે છે. એટલે બધા હસીને શું કહેતા કે મહારાજ આમાં છે ને અમારો કઈ વાંક નથી. આ પ્રાગજી પોથી આમ છોડે ને એટલે એમાં પુરાયેલી જે નીંદર રહે ને એ અમારા ઉપર ચડી બેસે છે. અને શ્રીજી મહારાજ તો આવું ભક્તોનું તે સાંભળીને પોતે હસતા હસતા કહેતા જેને તેનો રસ માનતા નથી આવડતો ને એને માટે પોથીના નીંદર જ ભરીશ, અને જે એના રસથી રંગાવા માગે છે તો એના માટે અમૃત રસ છે. અને જો કથામૃત કહેવામાં આવે છે કથા વાર્તાને, અમૃતથી પણ વિશેષ ઉપમા કથા વાર્તાની છે. પણ જો યોગ્ય રીતે કથા વાર્તા સાંભળવામાં આવે તો અવશ્ય એનાથી લાભ થતો જોવા મળે છે. સંવંત 1876 પૂનમનું ગ્રહણ હતું. તો એ દિવસે તે પ્રાગજી પુરાણીએ શ્રીમદ ભાગવતના 5મ સ્કંદની પૂર્ણાહુતિ કરી. અને પછી ગ્રહણ વખતે તે શ્રીજી મહારાજે સંતો પાસે બધા કીર્તનો ભક્તિ ને એવું બધું કરાવ્યું. તે ગ્રહણ છૂટ્યું ને એટલે પોતે રોજા ઘોડા ઉપર બિરાજીને સંતો હરિભક્તો સાથે ઉન્મત્ત ગંગામાં નાહવા પોતે પધાર્યા. એટલે શ્રીજી મહારાજ આજે પ્રાગજી પુરાણીએ જે શ્રીમદ ભાગવતની જે કથા કરેલી ને
અને જે પંચમ સ્કંદની પૂર્ણાહુતિ કરી જ નાખેલી હતી. એટલે કથાથી બહુ પ્રસન્ન હતા. અને સ્નાન કરીને શ્રીજી મહારાજ એમને બોલાવે છે. અને પ્રથમ તો કપાળમાં ચાંદલો કર્યો, પછી પોતાના વસ્ત્રો, અલંકારો, ધન એ બધું દાનમાં આપે છે. અને એટલું જ નહીં, બહુ મૂલ્યવાળો અને મોટા મોટા કાઠી દરબારોને શોભે ને એવો રોજો ઘોડો હતો ને એ તે પ્રાગજી પુરાણી ભેટમાં આપી દીધો. એટલે કાઠી દરબારોમાંથી તો સળવળાટ શરૂ થઈ ગયો, કારણ કે કિંમતી હતો. અને વિશેષ કરીને એ શ્રીજી મહારાજને તે ગમે તેવો શોભાયમાન આ ઘોડો હતો, રોજો ઘોડો. અને મહારાજે આવી રીતે દાનમાં દઈ દીધું. એટલે સુરા ખાચરે કીધું કે મહારાજ, આવો કિંમતી ઘોડો એમને દાનમાં ન આપી દેવાય. અમને કીધું હોત ને તો દાન માટે અમે એક બે ટારડા લઈ આવેત. અને સાંભળીને શ્રીજી મહારાજ તો હસવા લાગ્યા. સુરા ખાચરનું આવું સાંભળીને કીધું કે દાન આપવું હોય ને તો પોતાની વહાલી વસ્તુ અને કિંમતી વસ્તુ ને એ જ દાનમાં આપવી જોઈએ. ઉતરતી વસ્તુનું દાન આપવું ને એ તમોગુણી દાન છે ને એનું ફળ પણ એવું જ મળે છે. અને પ્રાગજી પુરાણી બાળ બ્રહ્મચારી પોતે હતા અને પાછા સરળ હતા અને પાછા વિશ્વાસુ હતા. એટલે એમને શ્રીજી મહારાજના બધી સ્વરૂપની નિષ્ઠા એવી અંતરમાં દ્રઢ થઈ ગઈ હતી ને, ન પૂછો વાત. જો નિષ્ઠા રહીને એકડાના સ્થાને છે. ભગવાન મળ્યા પણ ભગવાનમાં યથાર્થ રીતે જોડાયના નહીં ને તો એ અધૂરું જ્ઞાન કહેવાય, અધૂરી નિષ્ઠા કહેવાય. પતિવ્રતાની ટેક એટલે એવી ટેક કે જેમાં ભગવાન સિવાય બીજું કંઈ દેખાય જ નહીં. એટલે શ્રીજી મહારાજે એમની નિષ્ઠા ઉપર તો પોતે પ્રસન્ન થયેલા જ હતા. એટલે શ્રીજી મહારાજની મરજી જાણીને સમયે સમયે કથાનું વાંચન કરવા તૈયાર થઈ જાય. વચનામૃતમાં તે જો શ્રીજી મહારાજે જે કંઈ શાસ્ત્રો વંચાવીને પ્રશ્નોત્તર કરાવેલા ને એ બધાય શાસ્ત્રો પ્રાગજી પુરાણીના કંઠે એ શ્રીજી મહારાજે સાંભળ્યા. એમાંય મુખ્યત્વેપણે શ્રીમદ ભાગવત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય, શ્રી વાસુદેવ મહાત્મા હોય, મહાભારતમાંથી શાંતિ પર્વ હોય, અનુશાસન પર્વ હોય, વિદુર નીતિ હોય. તો આવા જુદા જુદા પુરાણ ગ્રંથોનો સમાવેશ એ થાય છે. અને શ્રીજી મહારાજ તો ઘણીવાર રમૂજમાં ટકોર કરીને તે આ પ્રાગજી પુરાણી અંતરમાં રહેલા જે રસાસ્વાદની આસક્તિ હતી ને એ બધું ભાવ બહુ તે પરખતા. અને કહેતા કે પુરાણીના અંતરમાં નિષ્ઠા ફળ થઈ ગઈ પણ રસમાં આસક્તિ છે અને અંતે સ્વરૂપ નિષ્ઠાની જીત થશે. અને ખરેખર શ્રીજી મહારાજની કૃપાથી એમને બંને આસક્તિ ટળી ગઈ હતી. અને એમને પૂછેલા એ પ્રશ્નો ઉપરથી આપણને સમજાય છે. આપણે થોડાક એમના પ્રશ્નો તે જોઈએ જેથી આપણને ખ્યાલ આવે કે ખરેખર આ પ્રાગજી પુરાણીની એ સ્વરૂપ નિષ્ઠા ની કેટલી દ્રઢ હશે. સર્વોપરીપણા ભગવાનને સમજતા હતા તો એ આપણને ખ્યાલ આવે. તો સંવત 1882માં જ્યારે શ્રીજી મહારાજ અમદાવાદની અંદર વિરાજમાન હોય તો હવે ત્યારે પ્રાગજી દવે છે ને હાથ જોડીને શ્રીજી મહારાજને એક પ્રશ્ન પૂછેલો કે મહારાજ તમારે વિશે કેવા પ્રકારે મન સ્થિર થાય અને વ્યભિચારને કોઈ કાળે ન પામે તો એ અમને કહો. જો પ્રશ્ન પૂછે ને તો એ પ્રશ્ન કેવો પૂછે છે, કયા મૂળમાંથી પણ મહત્વની વાત કહેવાય. કારણ કે પ્રશ્નો રહ્યા ને કેટલાય પ્રકારના પૂછી શકો, સામાન્ય પૂછી શકો, મધ્યમ, ઉચ્ચ. પણ જેની સમજણ હોય ને જેને શાસ્ત્રોનું અને કથા વાર્તાનું શ્રવણ નિયમિત કરતા હોય ને એને ખ્યાલ આવે કે પ્રશ્નો કેવા પૂછવા જોઈએ. હવે ભગવાન પ્રસન્ન થાય ને તમે એમ કહો કે મને 5 કિલો સોનું આપો કે મને છે ને સારું જમવાનું આપો એક ટાઈમ, પણ તો જો એ માગતા ન આવડ્યું કહેવાય. પણ તમે એમ માગો તો જેતલપુરનો રતા બસ્યા ઘોડે કે તમારા કરતા જ્યારે અધિક મને જણાય ને ત્યારે હું માગીશ. પણ આપણે એવું માગી શકીએ નહીં, કારણ કે આપણા સ્વભાવો અને આપણી આસક્તિઓ, વાસનાઓ જ્યાં પડેલી છે એ જ આપણને એવું મગાવે. આપણું મન જ્યાં હોય, જ્યાં ભટકેલું હોય એવું જ ભગવાન પાસે આપણે માગીએ. અત્યારે આપણે મંદિરે જતા હોઈએ તો ત્યારે તમે જો ભગવાન પાસે આપણે શું માગીએ, લૌકિક જ માગીએ છીએ. પરલૌકિક એવી સ્થિતિ થાય. ક્યારે એવું માગ્યું કે એકાંતિક ધર્મ સિદ્ધ થાય, ક્યારે એવું માગ્યું કે આ કામ મન બહુ પીડે તો એનાથી હું કઈ રીતે મુક્ત થઈ શકું, ક્યારે આપણે એવું માગ્યું કે અમારે ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સહિત ભગવાનને ભજવાસ. સ્વરૂપ નિષ્ઠા કોને કહેવાય, પતિવ્રતાની ટેક કોને કહેવાય, એવી નિષ્ઠા અમારામાં દ્રઢ કરાવજો. તો આપણે આવું માગતા નથી. તો જો એ મોટામાં મોટો એ પ્રશ્ન કહી શકાય. શ્રીજી મહારાજે તો આ પ્રાગજી દવેનો પ્રશ્ન સાંભળ્યો ને એટલે એમણે પછી જે 69 કાળ હતો એમાં મંદવાણનું જે ગ્રહણ કરેલો
તો ત્યારે એ પ્રસંગ યાદ કરીને કીધેલું કે યોગ સમાધિએ કરીને છે ને અમે જુદા જુદા ધામોમાં ગયા હતા, અને એ બધી વાત ત્યારે કરી. અને પછી શ્રીજી મહારાજે કીધું કે ને ત્યાં ગરુડ આવ્યો ને એ ઉપર બેસીને બ્રહ્મધામને વિશે અમે જાતા હતા, અને ત્યાં ગરુડ પણ ઉડી શક્યો નહીં. એટલે અમે એટલા જ તે સર્વે થકી પર એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામ તેમાં ગયા, અને ત્યાં હું જ પુરુષોત્તમ છું, મારા વિના બીજો કોઈ મોટો મેં દેખ્યો નહીં. અને એટલે ઠેકાણે ફર્યો. અને પછી તો શ્રીજી મહારાજની આ બધી વાતો છે ને પ્રાગજી દવે શાંતિથી સાંભળી. અને પછી શ્રીજી મહારાજે એ જે સર્વોપરીપણાની વાતો કરી કે જે આપણે પણ યાદ રાખવાની છે, સમજવાની છે, અને એ ભગવાન આપણને કેવા મળ્યા છે તો એ આપણને ખ્યાલ આવશે. તમે વચનામૃત અમદાવાદના વાંચો, એમાં વધારાના વચનામૃતની અંદર શ્રીજી મહારાજે આ વાત કરેલી છે, અને આ વાતોને નિત્ય આપણે યાદ રાખવા જેવી છે. શ્રીજી મહારાજે આ પ્રાગજી દવે સંતો હરિભક્તોને વાત કરતા કીધું. શું કીધું તો આપણે એનું શ્રવણ કરીએ. અને પછી અમે દેહને વિશે આવ્યા ને ફેર અંતર સામુએ જોયું ત્યારે એમ જણાયું કે સર્વે બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેના કરતા પણ હું જ છું. અને અનંત બ્રહ્માંડ, અસંખ્ય કરોડ બીજી ભૂમિકાઓ એ સર્વે માટે તેજે કરીને તેજાયમાન છે. અને વળી હું કેવો છું તો મારા પગને અંગૂઠે કરીને પૃથ્વીને ડગાવું તો અસંખ્ય બ્રહ્માંડની પૃથ્વી ડગવા લાગે. ને મારે તેજે કરીને સૂર્ય, ચંદ્રમાં આદિક સર્વે તેજાયમાન છે. એવો જે હું તે મારે વિશે એમ સમજીને નિશ્ચય કરે તો ભગવાન એવો જે હું તે મારે વિશે મન સ્થિર થાય ને કોઈ કાળે વ્યભિચારને પામે નહીં. અને જે જીવ મારે શરણે આવ્યા એમ સમજશે કે ને સર્વને હું સર્વોપરી એવું જે મારું ધામ છે તેને પમાડીશ, અને સર્વને અંતર્યામી જેવા કરીશ, ને બ્રહ્માંડોની ઉત્પત્તિ આદિ એ કરે એવા સમર્થ કરીશ. તો જો અહીંયા શ્રીજી મહારાજે બધી સર્વોપરીપણાની વાતો કરી, અને એવી વાતો કરીને અને આ સાંભળીને પ્રાગજી દવે સહિત બધા જે મુમુક્ષુ હરિભક્તોના પોતાના અંતચક્ષુ ઉગડી જાય. અને ત્યારે શ્રીજી મહારાજની જે પ્રાપ્તિનો જે મહિમા રહ્યો ને એમને યથાર્થ રીતે જાણવામાં આવ્યો. પારસમણી મળે, કલ્પવૃક્ષ મળે, પણ છતાં જો એનો તમે ઉપયોગ જ ન કરો ને યથાર્થ ઓળખાણ જ ન હોય તેનો ઉપયોગ તમે કરી શકો? ન કરી શકો. એમ આવા ભગવાન મળ્યા તો હવે આપણે એમને મન, કર્મ, વચને ભગવાનને સંતમાં જોડાઈએ તો અવશ્ય આપણને લાભ થતો જોવા મળે છે. પણ છેલ્લે આપણે એક જ વાત યાદ રાખવાની છે, તમારા પ્રતાપ થકી પાંગળો પર્વત ચડે. તમારા પ્રતાપથી એ મૂખો હોય એ વેદ ભણે છે, અને તમારા પ્રતાપથી રંક હોય તે રાજા થાય. તો એવા અમને ભગવાન તમે મળ્યા છો. તો બસ હવે અમારે કંઈ એવી અપેક્ષા, ઈચ્છાઓ નથી. અમારે કંઈ વિષયો કે ભોગો કે આસક્તિ કે વાસનામાં નથી અમારે એમાં જવું. અમારે બસ અખંડ ભગવાનનું ધ્યાન કરવું છે, અને એ ધ્યાનથી અમારા જીવનની અંદર શાંતિ, આનંદ આવશે જ તે. તો જેમ પ્રાગજી દવેએ શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે જીવન વિતાવ્યું છે ને, ભલે રસાસ્વાદ હતો પણ ટાળી ગયો. કેમ લીધે? શ્રીજી મહારાજના પ્રતાપથી. એમાં આપણામાં તે સ્વભાવ આસક્તિ હશે, પણ ભગવાનને સંતના આશ્રય જશું તો અવશ્ય ત્યાંથી આપણે મુક્ત થઈ શકીશું. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આવી જ તે ભાવના, આવી જ ભક્તિ એ યથાવત શરૂ રહે, અને તમારું ધામ એ અક્ષરધામ પામી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.